आज आप पहलू शू पप्पा ने मन काम बता दीधु खबर है रेत नु काम कर्યું ને ચાની રેતી પડી હે ના તે હારવાની કે હે જો એરિયા ને આહીન બધી રેતી લઈ જાય ઘરની અંદર જો એ રેતી ચઈ જગ્યા નાખશે બારી આહી નાખશે અને બધી રેતી હવે અહીંયા કન હારવાની હે ગાઈસ અત્યારે રહ્યો નું ખેતરની અંદર કેમ કર્યું ને ઓલા કન મેચ કેટલા બધા રમે હે ને તો મારો વિચાર આ તો ફરીથી જોવા જ આવી મેચો ये खतरनाक हो फरी एक और हेलो मित्रों गुड मॉर्निंग स्वागत है તમારું એક મારા નવા બ્લોગ ની અંદર ગાઈશું ને આજે આપણે પહેલું શું પપ્પાને મને કામ બતાવી દીધું ખબર હે રેતીનું કામ કર્યું ને ચાની રેતી પડી હે ના તે હારવાની કે હે જો એરિયા ને આહીન બધી રેતી લઈ જાય ઘરની અંદર જો એ રેતી ચઈ જગ્યા નાખશે બારી આહી નાખશે અને બધી રેતી હવે અહીંયા કન હારવાની હે હું સારો ને તો પહેલા રેતી આ રીતે બધી રેતી સારી લી હો ગાઈસ માં ઘરમાં કેટલી બધી રેતી હાર નાખી આમ જો આ કન આખો ખાડો પાડી દીધો એક ખાલી વાટકીને જ હારું હંજામ ભાઈ અત્યારે રહ્યો ને વિચાર એવો હતો કે બધી રેતી સારી ને ઓલા ઘરમાં લઈ જવાની હતી પણ હવે પપ્પા એમ કહે કે અરે રીતને રહીને સુકાવી દઈએ એટલે જોઈએ હવે હાવ પોરી કરી નાખી એટલે એમ કે તરકની ઝડપી ફૂકી જાય ગાઈસ ખાલી અત્યારે કેટલા બધા જાંબુડા પાકી જાય છે ખાલી આમ જો આ અંદર એટલે હે જોયા પછી ઠેઠ ઉપર હે આ બાજુ જો હા ત્યાં પણ ઠેઠ ઉપર હે એક તો ઠેઠ ઓલી બાજુ ઉપર જોઈએ ઠેઠ આમરિયા ગાઈસ અત્યારે મારો વિચાર એવો હતો કે જાંબુડા પાડો પણ પપ્પા એ મને જાંબુડા પાડવા જ નથી દીધા કેમ એવું હોય કે જાંબુડા પાકે ને તો કંઈક મીઠા જાંબુડા લાગે એટલે મને જાંબુડા જ ના પાડવા દીધા બોલો કિરણ કાલના બડા પાણી અંદર નાખી અંદર હજુ બરફ હશે ખુલ જાય એ અંદર હવે એ ઠંડી હવા જો હવે આ જો ઠંડુ પાણી હશે બરફ જેવી એટલે ચેલી મિનિટમાં શરબત બની જાય બસ 2 મિનિટ में 2 મિનિટ મેમ ને ગાઈસ અત્યારે રહ્યો નું ખેતરની અંદર કેમ કર્યું ને ઓલા કન મેચ કેટલા બધા રમે ને તો મારો વિચાર આ તો ફરીથી જોવા જ આવી મેચો આજ કેવા રમે ને આ તો હર ખેતે જોવું કેમ કે આ તો જો શરૂઆત જ કરે છે જોયા ભાઈ અત્યારે હું જો ને મેચ રમે ત્યાં પહોંચી ગયો અને અત્યારે આવશું બનાવો બોલા હે સ્ટેડિયમ કહેવાય એમ ને આપણે તેમ કે મેચ રમતા નહીં લાનો ભાવ નહીં પણ એમ કે આ બધા રમે છે બનાવીએ હેલા સ્ટેડિયમ બધા બાઉન્ડ્રી પોસ્ટ થાય હા બાઉન્ડ્રી બનાવીએ અચીદી થાય એમ કહું આવશે મેં કેટલી વાર લાગશે કલાક દોઢ કલાક બસ 2 કલાક થાય એવું તો ફાઇનલી ગાઈસ હવે આપણે ટીમો બધી વેંકી મારી છે અને અત્યારે રમવાનું ચાલુ પણ થઈ ગયું ગાઈસ અત્યારે 11:30 થયો અને એક ટીમ અત્યારે જીતી ગઈ છે વામન ગમે જીતી ગઈ હોય કંઈ ખબર નહીં એટલે મને તો અત્યારે એટલો તાપ લાગે કે બહુ તાપ લાગે એટલે હું તો ઘરે જવા દઉં કેમ કે મને તો બહુ તાપ લાગે હા બન તાપ ચલ તો આપણે તો ઘરે જ છે જોયું ડીકી વાર તારી અને ગાઈસ અત્યારે હું ઘરે આવી ગયો હું કેમ કે અહીંયા કંઈ તાપ એટલો બધો લાગતો હતો ને તો હું તરત ઘરે આવી ગયો અને અત્યારે ખાવા બેસું છું અને ખાવામાં તો રીંગણનું શાક બનાવ્યું હોય તાને ખાવું હમણાં બાજુનો રોટલો ફિનાલ કઈ સવાર્યું મેં ખાવાનું ખાઈ લીધું અને ગઈશ હવે મારે કઈ જગ્યાએ જવાનું ખબર તમને હા જવાનું એક તો તારિયાને હાથો ભાગી ગયો તારિયાને હાથો ન ખાવા શાકભાજી લેવા એવું તો કેટલી જાતનો જો બાલી છે એમ કે ભાઈ અત્યારે તો ને હું અને બા 2 જણા ગામમાં જઈએ છીએ શું લેવાનું તો હવે આગળ જઈને તમને બતાવું અને કઈ હવે અમે કઈ જગ્યાએ ખબર બાને રહ્યું ને થોડુંક દાન ને એવું લેવાનું હોય ને બા અત્યારે ઓલી જગ્યાએ જઈએ છીએ ઠેઠ ઓલી દુકાને અને કઈ અત્યારે તો અમે રહ્યા ને શાકભાજી લેવા માટે આવ્યા હતા અને અત્યારે તો ને બા શાકભાજી લઈને આવ્યું શું લઈને આવ્યું અરે યાર લોકો તો ત્યાં અહીંયા બજારમાં આવે એટલે એક પ્રોબ્લેમ કે બ્લોગ બનાવે એટલે લોકો બહુ જોતા એટલે એના વિશે તો આપણે ટેન્શન થામ કે નહીં કેમ કે લોકોનું કામ હું જોવાનું અને આપણું કામ બ્લોગ બનાવવાનું અરે યાર ચાલો જવા દઈશું અને કહીશ હવે આપણે કઈ જગ્યાએ ખબર બરફ લેવા માટે આવ્યા કેમ કે આપણે ને 2 દિવસથી તો બરફ લીધો નહોતો એટલે આ તો બરફ લેવા માટે આવે છે બાલેરી લઈ લીધો તૈયાર ચલો તો ગાઈસ અત્યારે આપણે મામાના ઘરે પહોંચી ગયા કેમ કે એમને શાકભાજી મંગાવેલું હતું ને તો દેવા જાય હો એમ કે એ ખતરનાક હો ફરીને એક વાર
એ નહીં ડાંગજી કે અમે પડ્યો તને આવડે સ્લીપ ખાતા અરે યાર ના વાગ્યું ના બરાબર ના મજા આવી ફરે ને એક વાર વંચ મોર ગાય છે તેરો પાવો છોકરો આવ્યો વંચ મોર એ ખતરનાક હો લે યાર તને નથી આવડતું રહેવા દે તને નથી આવડતું જોઈ લે ઓલાને કેવું આવડે આ લોક મારે ચાંપ બગડી ગઈ એનું થમું શું ફોન બગડી ગયા આ રી બગડી ગઈ ચાંપ તો હવે આને હમો નહીં કરાવ એટલે સ્વિચ અપ નહીં ખોલે તો ના તો એને શું કરવાનું હોય તને ફાવે હા તો હારું મને ના ફાવે આવતો ના ફાવે અમુક દાન ખોલી જાય ને અમુક દાન બંધ થઈ જાય જબરે મને ટેકનોલોજી વાપરી હો તમે બાકી ગોરે ગોર શું કરું એ ખતરનાક એટલે આવડે આને તો ચલો ગાઈસ હવે આપણે જવાનું આપણા ઘરે આ તો આપણે મામાનું ઘરે હો આવો તો ફિલહાલ ગાઈસ હરીને આપણે ઘરે પહોંચી ગયા ને શું કામ કરે ખબર ઉઠ્યા બસ ભાંગી જવું અત્યારે રહ્યો ને આપણે થોડું જેમ ભલે અંધારું થતું જાય છે અને અત્યારે આજનો મોસમ કેવો ખબર મસ્તી કરવાનો હોય કેમ કે હું જ્યારે સવારમાં ઉઠ્યો હતો ને તાણે પણ મસ્તી કરવાનો એમ કે આમ થોડોક પટ હોય ને તો મસ્ત એ ધાબા ઉપર ચડીને ચેક કરું કે કેવું વ્યૂ આવે હો આનું ચડે એને ખબર છે ડીશ ઉપર ઓલા ઉપર અને અહીંયાથી ઉપર જઈશ અત્યારે હું કઈ જગ્યાએ ના આવ્યો ખબર ડીશ ઉપર છે ને ઓલી ઇંગલ ના જો ખાલી અત્યારે સીડી મારી લીધી તો હે એ કેવું અત્યારે ચડીને આવ્યો આ હે વ્યૂ કેવું આવે ખબર મસ્ત કરું કેમ કે ઠંડો પવન આવે છે એને આમ એવું વર્તન કે મસ્તી કરું ખાલી આમ જુઓ અને કેવો ઠંડો પવન આવે આ બાજુ ગાય ચલો રોહિત જો હું તો આમ હું તો જો ઠેઠ આગો નાખો હટ મારો કેમેરો નહીં પહોંચતો કરી ચલો ભાઈ અત્યારે મારે નીચે ઉતરવું પડશે કેમ કે અહીંથી બહુ ખતરનાક છે એટલે રહ્યું ને હું શૂટિંગ નહીં કરી શકતો અને ઉતરીને પછી ડાયરેક્ટ કેમ કે હું પડતો કરતો ને અત્યારે હાથનો સમય છે એટલે રહ્યું ને ફૂલ સેફટી સાથે ઉતરું સારું અત્યારે ગાઈસ હવે હું નીચે ઉતરી ગયો અને કિરણ બોને અત્યારે રહ્યું ને ખાવાનું ચાલતું છે લા રોટલી કરવાનું કેમ બસ સીડી તો ઘરની અંદર પડી છે આમ જોજો અત્યારે તો રહ્યો ને ખાવા માટે બેઠા કેમ કે ચેલા વાત કહી એમાં બે એક આવો ને બીજો કઈ નહીં હોય અલી આટલી જીમાં અમે આપી દે જીવા વાત કરે એ હવે મને ખાવા આલ દે હોક નહીં કોને તો હું પેલા ખાઈ લઉં તો તમે બધા ઠીક હવે આપા બાજવા તો તમે તામથી બે હવા થાશે અરે ઓલા મસાલો લેતાય ને ચાલો હું તો ખાઈ લઉં અને કઈ અત્યારે હું ખાઈને અને ડાયરેક્ટ જ મારા મામા આવ્યો તો કઈ જગ્યાએ ખબર છે આપણે અશોક કોઈના ઘરે જોયા અને આ કન તેમ કે બેસવા માટે આવ્યો તો કેમ કે કેટલા દિવસથી રહ્યો ને આ કન આવ્યો નતો એટલે તો મળવા માટે આવ્યો અને ગાઈસ હવે રહ્યો ને હું વ્લોગને આ જ અંત કરી દઉં કેમ કે ઠેઠ ખબરનું શૂટિંગ કરતા હું તો આઈ હોપ કે વ્લોગ તમને પસંદ આવ્યો હશે જો પસંદ આવ્યો તો લાઈક કરજો અને ચેનલ પર ન હોય તો સબસ્ક્રાઈબ કરજો મળીશું તમને નેક્સ્ટ વિડીયોમાં તો થેન્ક યુ ફોર વોચિંગ બાય બાય